અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા ભીષણ ફટાકડા બ્લાસ્ટ બાદ એએમસી દ્વારા શહેરભરમાં સુરક્ષા અભિયાન ચલાવી અનેક દુકાનો અને એકમોને સીલ કરવામાં આવ્યા હતા. હવે આ દુકાનદારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું છે કે સીલ કરાયેલી દુકાનોને બોન્ડ લઈને ખોલવાની મંજૂરી આપવામાં આવશે. જો કે દુકાનદારો માત્ર સિઝનલ ધંધો જ કરી શકશે અને કોઈપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં. રામોલની ઘટના પછી અમદાવાદની અંદર જે કોઈ દુકાનદાર ફટાકડાનો વ્યવસાય કરતો હોય એની પાસે ફાયરની એનઓસી, પોલીસની મંજૂરી અને બીયુ પરમિશન ના હોય આવા તમામ લોકોની દુકાનો જે છે એ સીલ કરેલી છે. ઘણા દુકાનદારોની માંગણી હતી કે હાલમાં અમે સિઝનલ ધંધો કરતા હોય, હાલમાં રક્ષાબંધનનો તહેવાર છે અને રાખડીનો ધંધો અમે કરીએ છીએ, અત્યારે અમારી દુકાનમાં ક્યાંય પણ ફટાકડા જે છે એ છે નહીં. આવા કિસ્સાની અંદર એ દુકાનદાર પાસેથી બોન્ડ લઈને કે જેમાં હું ફટાકડાનો વ્યવસાય કરીશ નહીં જ્યાં સુધી મારી પાસે આ 3 મંજૂરી જે છે ના આવે ત્યાં સુધી, એ પ્રમાણે એને એ બોન્ડ લઈને દુકાન ખોલી આપવા માટેનું કીધું છે. માત્ર રક્ષાબંધનનો જે તહેવાર છે એ અથવા અન્ય કોઈ સિઝનલ ધંધા કે જેમાં ફટાકડા ના હોય, ફટાકડાનો વ્યવસાય કરવા માટે સરકારના જે ધારાધોરણ છે ને જે નિયમો છે એનું એને અવશ્ય પાલન કરવું પડશે. નિયમો જે છે એની અંદર મેં કીધું એમ કે ફાયર એનઓસી આ તમામ લોકો પાસે હતી, પોલીસની મંજૂરી પણ આ તમામ લોકોની પાસે હતી. માત્ર બીયુ પરમિશન જે છે એ જૂના મકાનો હતા, વર્ષો જૂના હતા અને એની બીયુ જે તે વખતે નથી લીધી, એટલે બીયુ પરમિશન ન હોવાના કારણે આ લોકોની દુકાનો જે છે એ સીલ કરી હતી. તો હવે બીયુ વગર આ દુકાનો ખોલવાની અત્યારે સૂચના અપાઈ. ફાયર એનઓસી જે છે ફટાકડા માટેનો જ વિષય છે. અત્યારે જે દુકાનમાં ખોલવા માટેનું કીધું છે માત્ર ને માત્ર રક્ષાબંધનનો તહેવાર છે, એ દુકાનદારોએ એની અંદર પોતાનો માલ ભરેલો છે, એટલે રાખડીનો જે વ્યવસાય છે એ કરવા માટે આ દુકાન ખોલવામાં આવી છે. ફટાકડાનો વ્યવસાય કરવા માટે એની પાસે બીયુ હશે, ફાયર એનઓસી હશે અને પોલીસ મંજૂરી હશે તો જ ફટાકડાનો વ્યવસાય કરી શકશે. ફટાકડાનો વ્યવસાય કરવા માટે મેં કીધું એમ અત્યારે હાલમાં પણ આ 3 મંજૂરી જેની પાસે છે એ લોકો ફટાકડા વેચી શકે છે. જે કેસમાં સીલ મારી છે અને એમને આપણે ખોલવાની મંજૂરી આપી છે ફક્ત ને ફક્ત રક્ષાબંધનનો તહેવાર જે છે એ પૂર્ણ કરવા માટે જ આપી છે. ફટાકડાનો વ્યવસાય એને કરવો હોય તો ફરીથી પાછી આ જ મંજૂરી લેવી પડશે, કારણ કે ફાयर एनओसी જે છે એ તમામની फायर एनओसी रद्द કરી દીધી है। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।